પદ્મિનીબા, તમને ગુજરાત પ્રદેશ મહિલા ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, શું કહેવા માંગશો? હાજી, મને રાષ્ટ્રીયના મહામંત્રીનો હોદ્દો હતો જ, પણ જે પણ અમારો પ્રોગ્રામ થયો અસ્મિતાના આંદોલનને લઈને અને અસ્મિતાની જે લડાઈ હતી એ શરૂઆત અમે પાછા કરવા જઈ રહ્યા છીએ. તો એમાં મને ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકે એ લોકોએ નિમણૂક મારી કરી છે. તો બસ એક એ રીતે કરી છે કે ભાઈ તમે એક જે પણ આંદોલન શરૂ કર્યું હતું તો સાથ સહકાર આપણે સાથે રહી અને પાછી આપણે લડાઈ આપવાની છે. તો બસ એના માટે પણ હું એક મારા સમાજને દિલગીર છું. કઈ લડાઈ? પરસોત્તમ રૂપાલા સાથેની લડાઈ? હાજી, રૂપાલાભાઈએ જે બોલ્યા હતા એ લડાઈ તો અમારી ચાલુ જ રહેશે. પ્લસ આપણે જે 5 વર્ષ પહેલા અમારા જે કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ બનાવવાની માંગ હતી અમારી, એ પણ સરકારે અમારી હજી સુધી માંગ સ્વીકારી નથી. તો ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સત્તા પક્ષ છે અમારી કોઈ પણ માંગ સ્વીકારતું નથી. તો આ બધા પ્રશ્નોને સાથે લઈ અને હવે અમારી લડાઈ રહેશે. તમારા સંકલન સમિતિ આમાં તમારી સાથે છે? જી, અમે કોઈ એ બધી વાત ચર્ચા નથી કરી, પણ અમારું જે કરણી સેના છે તો અમે સમાજને એક કરી અને સાથે રહી અને લડાઈ આપશું. હા, કારણ કે રમજુભાઈ પણ અત્યારે તમે આંદોલન કરો છો અને સંકલન સમિતિ વાળાએ હમણાં જ તે મુખ્યમંત્રીને અલ્ટિમેટમ પણ આપ્યું હતું. તો જ્યારે પણ તમે આંદોલન કરો અથવા કોઈ બી સભા યોજો છો ત્યારે કેમ સંકલન સમિતિ વાળા આગળ આવે છે? બસ હવે એ તો આપને ખ્યાલ જ હશે કે હંમેશા હું એક બોલું છું એટલે એક ક્યાંક ને ક્યાંક બધાને ખટકું છું. પણ આજે બધા જોઈ રહ્યા છે કે જ્યારે અમે શાંત હોઈએ છીએ ત્યારે શાંત થઈ જાય છે, જ્યારે અમે બહાર નીકળીએ છીએ ત્યારે એ લોકો પણ બોલે છે. તો કાંઈ વાંધો નહીં, જો સાથે રહીને લડાઈ આપીએ તો એક વધારે સારું રહેશે. પણ હવે એ લોકોનો પ્રશ્ન છે. પણ હવે રમજુ બાપુનું ને એ બધાનું જે પણ મેં આટલા ટાઈમમાં જે આટલું આંદોલન હતું એમાં કોઈ દિવસ સિંગલ ફોન મને નથી કે મારા ફોન એ લોકો કોઈ દિવસ ઉપાડતા નથી. એટલે એ બધો પ્રશ્ન તો પહેલાનો હતો. પણ જે હવેનું જે છે તો અમારું કરણી સેના અમે હવે જે અમે બહાર આવ્યા છીએ તો એ અમે અમારી રીતે લડાઈ આપીશું. જી. તો તમે કહી રહ્યા છો કે પરસોત્તમ રૂપાલાની આ લડાઈ તો ચાલુ જ રહેવાની છે. તો આ વખતે શું માંગણી છે પરસોત્તમ રૂપાલા પાસે? પરસોત્તમ રૂપાલા ભાઈ જે બોલ્યા હતા તો એ હજી જે ગુજરાતમાં જે અમારે રિઝલ્ટ જોતું હતું એ રિઝલ્ટ આવ્યું નહીં. જે મેઇન પ્રશ્ન અમારા રાજકોટનો હતો તો ત્યાં તો અમારી હાર જ થઈ. તો એક સંકલન સમિતિ 192 સંસ્થા હતી, 192 સંસ્થામાંથી જો કઈ રિઝલ્ટ ન આવ્યું એનો અમને અફસોસ છે. ભલે અમે એવું નથી કહેતા બધાએ ટ્રાય કરી હશે, પણ જે અફસોસ અમે રહી ગયો છે, જે અમારી હાર થઈ છે, હવે બીજી વાર આવી રીતના હાર ન થાય અને કોઈ પણ અમારા સમાજના ફૂટી જાય એ અમે નહીં ઓલું સ્વીકારીએ. આ વખતે ગયા વખતે અમે જાતું કરી દીધું હતું, પણ કોઈને પણ મંચ આપવામાં નહીં આવે. સમાજ સ્વયંભૂ થઈને લડશે. કોઈ પણ 5 જણા કે 10 જણા કહેશે એવું અમે સ્વીકારીશું નહીં અને અમે એક સ્વયંભૂ તરીકે લડાઈ આપીશું. તમારા જ સમાજમાંથી તમારા ઉપર ઘણા એવા લોકો હતા, કેટલાક લોકોએ તમારા ઉપર આક્ષેપો કર્યા હતા પદ્મિનીબા, જ્યારે તમે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની આ લડાઈ કરી તેમના વિશે શું કહેશો? શું આ વખતે આવું કંઈ થશે તેના અનુસાર? જી, એ હું છે ને ધ્યાનમાં જ નથી લેતી કે આક્ષેપો કરવા વાળા કરે છે. સત્ય શું છે ખ્યાલ હોય છે બધાને, પણ ક્યાંક ને ક્યાંક આપણે ખૂંચતા હોઈએ છીએ કે ભાઈ સાચું બોલતા હોઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક એવા જે આક્ષેપો થયા હતા તો હું અત્યારે બહાર આવત જ નહીં. જો એ પણ જે આક્ષેપો હતા કે હું બીજેપી પાર્ટી સાથે ઇન્વોલ્વ છું, ભરતભાઈ બોઘરા અને અમે બે એક સાથે મળીને કંઈક આંદોલન કંઈક આવી રીતના અમે મારી ઉપર બહુ બધી એક આક્ષેપો થયા હતા. મેં ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ ભરતભાઈ બોઘરાનો પણ આપ સિંગલ ફોન મારામાં છે નહીં કોઈ દિવસ. તો હું બીજેપી પાર્ટીમાં જે આંદોલન હતું 2 મહિના પહેલાં હું જોડાણી હતી. પછી મેં ખુદ બીજેપી પાર્ટીના વ્યક્તિને એક લડાઈ આપી હતી. તો આજે ક્યાંક ને ક્યાંક જે ભણેલ ગણેલ વ્યક્તિઓ છે એ લોકોને વિચારવું જ જોઈએ અને આવા ખોટા આક્ષેપો કરી અને કોઈ પણ વ્યક્તિને નીચે દેખાડીને જે સમાજ માટે લડતી હોય એને આ રીતે ન કરવું જોઈએ. પણ મને કોઈ અફસોસ નથી. હું મારા સમાજ સાથે છું અને હંમેશા રહીશ. અને સત્ય હંમેશા તરે છે, સત્ય હંમેશા ઊભું જ હોય છે. તો જે અત્યારે હું બહાર આવીશ એ તો બધાને દેખાશે કે કદાચ ત્યારે મેં જો એવું કંઈ કર્યું હોત તો હું અત્યારે બહાર ન આવી હોત. પદ્મિનીબા, જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે તમે આ મુદ્દો ઉઠાવો છો? જી ના, એવું સેજ નથી.
હમણાં જ થોડા ટાઈમમાં આપે જોયું હશે કે ભાઈ રૂપાલાભાઈ પાછું એક રામ ભગવાન વિશે બોલ્યા છે કે ભાઈ, તો અમને એક અફસોસ છે કે કેમ સરકાર જો સત્તા ઉપર રહીને જો આવો વ્યક્તિ એક બોલી જતું હોય અને આવા વ્યક્તિઓને કોઈ જાતનું કોઈ કઈ ફેર નથી પડતું અને એક હસી મજાકમાં લઈ લેવામાં આવે છે, તો બસ એ જ અમને અફસોસ છે. અને એવું નથી કે ચૂંટણી આવે છે ત્યારે પણ જે હતું, જે માંગ અમારી હતી એ સત્તા પક્ષે નથી સ્વીકારી, તો અમે કઈ રીતે લડત આપીએ એ અમે આખું કરણી સેના અત્યારે મીટિંગ કરશું અને કેવી રીતે એમને એક માત આપવી એ બધું અમે વિચારીશું. જી પદ્મિનીબા, અત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, તેના વિશે કંઈક કહેવા માંગશો? હા જી, આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં અમે લડશું એ લોકોને, અને અમે એ લોકોને જે પણ મજબૂત પક્ષ હશે એના પક્ષમાં અમે રહેશું અને અમારો અથવા તો અપક્ષથી પણ અમે લડાઈ આપી શકીએ છીએ. તો એક સ્વરાજની જે સ્થાનિક ચૂંટણી આવે છે એમાં અમે સારી એવી રીતે અમે લડાઈ આપીશું. જી આભાર પદ્મિનીબા, અમારી સાથે જોડાવા બદલ. જી થેન્ક યુ. જય માતાજી.